આધુનિક ટેકનોલોજીની ખેતીથી કઈ રીતે જોડાયો ખેડૂત? અહીં મળશે ખેડૂતોની દરેક સમસ્યાનો ઉકેલ. નમસ્કાર, સ્વાગત છે તમારું કૃષિ ચોપાલમાં. તમારી સાથે હું છું ભુવન શર્મા. કૃષિ ચોપાલમાં આજે વાત થશે ખરીફ પાકોની. એના ઉપર આવતા પહેલા આપણે વાત કરીએ એક જરૂરી, તે જે કેન્દ્ર સરકારના અભિયાનથી જોડાયેલું છે. આ દેશવ્યાપી અભિયાન ખેડૂતો માટે ચલાવવામાં આવ્યું, વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન આને નામ આપવામાં આવ્યું. હેતુ, ઉદ્દેશ્ય એ જ કે ખેડૂતો સુધી કૃષિની આધુનિક ટેકનિકો પહોંચે, એના ખેતરના પાકો સુધી એની સમસ્યાઓનો વૈજ્ઞાનિક સમાધાન પહોંચે. અને સૌથી રસપ્રદ વાત છે કે અમારો આ કાર્યક્રમ કૃષિ ચોપાલ પણ આ જ ઉદ્દેશ્યની સાથે આગળ વધી રહ્યો છે. 29 મે થી 12 જૂન 700 થી વધુ જિલ્લાઓ આ અભિયાન હેઠળ ક્ષેત્રમાં આવ્યા અને ખેડૂતો સુધી વૈજ્ઞાનિકોની પહોંચ, એ સમસ્યાઓના વૈજ્ઞાનિક સમાધાન પહોંચ્યા. આ અભિયાનની સફળતા ઉપર પણ આપણે વાત કરીશું. ખેતી કઈ રીતે સ્માર્ટ બને, ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન અને આવક વધે, આની પણ વાત થશે ભારપૂર્વક. સવાલ જવાબ થશે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે અમારી સાથે આ ચોપાલમાં અમારો ભાગ બન્યા છે દેશના જાણીતા કૃષિ વૈજ્ઞાનિકો, દૂર દૂરથી આવેલા અમારા ખેડૂત ભાઈ બહેનો. તો એકવાર જોરદાર તાળીઓ તમે બધા પોતાની માટે. આ કાર્યક્રમની શરૂઆત ડોક્ટર CH શ્રીનિવાસ રાવ સાહેબ સાથે, જે ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા સાથે નિર્દેશક છે. ડોક્ટર રવિન્દ્રનાથ પટારિયા સાહેબ છે, તેઓ સંયુક્ત નિર્દેશક છે. અમારી સાથે ડોક્ટર સંજયસિંહ રાઠોડ છે. આ સિવાય ડોક્ટર ગોપાલ કૃષ્ણન પણ છે, જેઓ અધ્યક્ષ છે અનુવંશિકીમાં. અમારી સાથે ડોક્ટર અનંતા વશિષ્ઠ પણ છે, તેઓ મુખ્ય વૈજ્ઞાનિક છે. અને આ સિવાય ડોક્ટર PS બ્રહ્માનંદ સાહેબ પણ અમારી સાથે છે, પ્રોજેક્ટ ડાયરેક્ટર છે WIC IARI ના. ખૂબ સ્વાગત છે. તમે બધા જાણો છો કે કૃષિ ચોપાલમાં ખેડૂતોની સમસ્યાઓને લઈને, એમના સવાલોને લઈને આપણે સીધા અહીંયા બેસેલા વૈજ્ઞાનિકોથી જવાબ લઈએ છીએ. ચાલો શરૂઆત કરીએ ડોક્ટર શ્રીનિવાસજીથી. સર, પહેલો સવાલ તો આ અભિયાનની સફળતાને લઈને જ છે. આનું આ કેટલો સફળ છે તમે માનો છો? અને આ અભિયાનના દરમિયાન જે ટેકનોલોજીની વાત થઈ છે, ખરીફ પાકોની વાત કરીએ, કારણ કે કૃષિ ચોપાલ પણ એના ઉપર જ થઈ રહી છે, તો એની માટે કેટલી મદદરૂપ છે આ તકનીક? અમે ઓછામાં ઓછા 1.5 કરોડ ખેડૂતોને આ સંપર્ક યોજનામાં હેઠળ જોડાયા છીએ અને 700 થી વધુ જિલ્લાઓમાં આ યોજના અમલમાં મુકાઈ છે. એ દોરમાં ચર્ચા થઈ હતી, એ બાબતે પણ થઈ કે નવું બીજ કેવી રીતે વાપરવો જોઈએ અને સીડ રિપ્લેસમેન્ટ કેવી રીતે જરૂરી છે. ખાસ કરીને તમને આ ખરીફ સિઝનમાં તમને ખબર જ હશે કે વરસાદ થોડું વહેલું આવી શકે છે, તો એ પ્રમાણે એ બીજની પસંદગી કેવી હોવી જોઈએ તે સમજાવ્યું. અને સાથે સાથે સમગ્ર દેશમાં જે જળવાયુ પરિવર્તન જે એક મોટું પડકાર છે, એ એક મુદ્દો પણ છે, એક ચેલેન્જ પણ છે, જેનું ધ્યાન આપવામાં આવ્યું અને એને આગળ કેવી રીતે લઈ જઈએ એ પણ અમે લોકોએ ડિસ્કસ કર્યું હતું. અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ અને ડિઝીઝ મેનેજમેન્ટ એ પર પણ ચર્ચા કરી. ચર્ચા 1 અઠવાડિયામાં વિસ્તૃત રીતે થઈ. આ સંપર્કના આધારે અમારી જે અંદાજ છે કે ઓછામાં ઓછા 2 થી 3% પાકમાં વધારો થવાની શક્યતા છે. ડોક્ટર રવિન્દ્રનાથ પટારિયાજી, મારો સવાલ આ છે કે ખરીફ પાકની વાત કરીએ, સિઝન આવી ચૂકી છે ખરીફ પાકોની. પાકની પસંદગીને લઈને ખેડૂત ઘણો દુવિધામાં રહે છે. ઘણીવાર આપણે આ જોયું છે. કઈ કઈ ટેકનોલોજી છે અને એવી કયા પાકો છે જે વધારે ઉત્પાદન પણ આપી શકે છે અને વધારે નફો પણ આપી શકે છે? હું બધા ખેડૂત ભાઈઓને એ જ અપીલ કરું છું કે જ્યારે પણ પાક અથવા જાતિનો પસંદ કરે તો એ જરૂર ધ્યાનમાં રાખે કે વરસાદને લઈને કઈ મહત્વની સૂચનાઓ ઉપલબ્ધ થાય છે અને વરસાદના આધાર પર શું થવાનું છે, તેથી આપણે એવો પાક અને એવી જાતિ પસંદ કરીએ. સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે કઈ માટીમાં કઈ જાતિ વધુ સુયોગ્ય છે. ક્યાંક હળવી માટી છે, ક્યાંક ભારે માટી છે. બીજી વાત, ખરેખર આપણને વધારે આવક મેળવી હોય તો આપણે ફસલ વિવિધીકરણ તરફ પણ આગળ વધવું જોઈએ. બહુ બધા એવા પાકો છે જે હવે નવી રીતથી ખેડૂતો કરે, જેમ કે શાકભાજી છે, બેમોસમી શાકભાજીનો પાક, અને એ જ રીતે ફળોનો પાક. અને જે રીતે તમે સમાહિત કરી શકો છો વધીને, જેનાથી તમારું થોડું રખવું એ પાકો તરફ જાય, જેના લીધે તમારી આવક પણ વધશે અને ખેતીમાં પણ વિવિધતા આવશે. ખેડૂતો પાસે સીધા જઈએ, એમના પણ ઘણા સવાલો છે. અમારી સાથે ખેડૂત છે સતપાલ ઠાકરાજી. પૂછો તમારો સવાલ. એક મુદ્દો એવો છે અમારા ખેડૂતોનો, એક જાતનો બીજ એક જ ખેતરમાં સારી રીતે ઉપજ આપે છે અને બીજા ખેતરમાં હોય ત્યારે એમાં એટલી ઉપજ મળતી નથી. તો મારો પ્રશ્ન છે, જે ખરીફ માટે જે બીજ છે એ અમે કેવી રીતના પસંદ કરીએ? એની પસંદગી માટે શું ધ્યાન રાખવું જોઈએ? માટી અને હવામાનને ધ્યાન રાખીને સાચો બીજ કેવી રીતે પસંદ કરીએ? ડોક્ટર ગોપાલ કૃષ્ણજી, તમે આનો જવાબ આપો. ખેડૂત ભાઈઓ, અમારે જોઈએ કે જમીન, પાણી અને બદલાતા હવામાન સ્થિતિઓને ધ્યાનમાં લઈને
પરિવર્તનને ધ્યાનમાં લઈને સારી જાતિ અને ઉન્નત બીજ લેવા જોઈએ. અને ઉન્નત બીજ એટલે પ્રમાણિત બીજ કાં તો સત્યતાપૂર્વક લેબલ થયેલા બીજ, જેને અમે TL સીડ્સ કહીએ છીએ. એને ઓથોરાઇઝડ એજન્સી પાસેથી, જેમ કે ICAR ઇન્સ્ટિટ્યૂટ છે, રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ છે, એવી સંસ્થાઓ પાસેથી મળેલ બીજ આપણે લેવા જોઈએ. અને એ જ સારો મૂલ્ય છે પ્રોડક્શન માટે. અમારી સાથે બીજા એક ખેડૂત છે, કુલદીપ આમનું નામ છે. પૂછો તમારો પ્રશ્ન. હું પૂછવા માંગુ છું, ઘણીવાર મોન્સૂન વહેલા આવી જાય છે, ઘણીવાર મોડી આવે છે, ક્યારેક વધારે આવી જાય છે, ક્યારેક ઓછો આવે છે. તો એવી પરિસ્થિતિમાં ખેડૂત કેવી રીતે ખરીફ પાકમાં વધુ લાભ લઈ શકે? આ પ્રશ્ન મને લાગે છે કે ડોક્ટર અનંતાજી તમે આનો જવાબ સારી રીતે આપી શકશો. મોન્સૂનમાં આપણે જોઈએ છીએ કે ક્યારેક ખૂબ વરસાદ પડે છે, ક્યારેક ઓછો વરસાદ પડે છે. તો આપણે જેવી રીતે પહેલેથી ખબર પડી ગઈ છે કે આવા વાળો મોન્સૂન છે સારો થવાનો છે, તો સૌથી પહેલા જરૂરી હોય છે કે પાકોની પસંદગી કરવી. તો જેમ કે અત્યારે આપણા વિવિધ પ્રકારના પાકો લેવાય છે, જેમ કે આપણો ધાનનો પાક એ આપણો મુખ્ય પાક છે. એ સિવાય દાળ વર્ગના પાકો છે, શાકભાજીના પાકો છે. તો આપણા ઘણા બધા પાકો એવા છે જેને પાણી ખૂબ ગમે છે, એને વોટર લવિંગ કહીએ છીએ. તો ઘણા પાકો એવા હોય છે જે પાણી પ્રતિ વધારે સંવેદનશીલ હોય છે, જેમ કે આપણા દાળ વર્ગીય પાકો છે કે શાકભાજીના પાકો છે. તો પછી આપણે એ બધાનું અત્યારથી મેનેજમેન્ટ કરવાનું છે. એ હિસાબે ઘણીવાર એવું થાય છે કે વરસાદ જે 4-5 દિવસ થવાનો છે, એ વરસાદ તમારો 1 કે 2 દિવસમાં થઈ જાય છે. ઘણી વખત તો 4-5 કલાકમાં જ બધું પાણી પડી જાય છે. તો એનાથી શું થાય છે કે વોટર લોગિંગ જેવી સમસ્યા આપણા ખેતરમાં થઈ જાય છે. અને જે પણ પાકો છે આપણા, જે પણ તમે શાકભાજી વાવ્યું છે કે દાળ વર્ગીય પાકો લીધા છે, તો એમાં વોટર લોગિંગના લીધે એના પાકોને ખરાબ થવાની સમસ્યા થઈ જાય છે. તો એના માટે આજે જ વ્યવસ્થિત મેનેજમેન્ટ કરો, ડ્રેનેજની વ્યવસ્થા કરો, પાણીના નિકાસની કરો. અમૃત સરોવર પણ તમે બનાવી શકો છો. તો જે પાણી આપણે ખેતરમાંથી એકત્રિત કર્યું છે, તો એને તમે કોઈક પંપના માધ્યમથી કે કોઈ બીજી રીતે તો ફરીથી તમે ખેતરમાં નાખી શકો છો. વાવણી પછી હવે ટેકનિકો ઉપર પણ વાત થવી જોઈએ કે કઈ કઈ ટેકનોલોજી છે કે જેનો ઉપયોગ કરી ખેડૂત પોતાની ઉપજ વધારી શકે છે. આના પર આવીશું, પણ એક સવાલ જે માટીથી જોડાયેલો છે, એની જે માટીની જે હેલ્થ છે, સોઇલ હેલ્થ જેને આપણે કહીએ છીએ, એની અવગણના થાય છે. તો ડોક્ટર શ્રીનિવાસજી, તેનો શું અસર પડે છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન ખેડૂતોએ રાખવું જોઈએ? દરેક ખેતરમાં દરેક તત્વ સમાન પ્રમાણમાં હોય એવું નથી હોતું. ક્યાંક વધારે હોય કે ક્યાંક ઓછું. એટલે અમે લોકો ખેડૂતોને ટેસ્ટિંગ કરાવવાનું કહીએ છીએ. સોઇલ હેલ્થ કાર્ડ બનાવવું જોઈએ. એ માટીમાં કેટલી શક્તિ છે એ પ્રમાણે જ ખાતર નાખવું જોઈએ. અક્સર એવું થાય છે કે આપણે ટેસ્ટિંગ કર્યા વિના ઘણીવાર ખૂબ જ વધારે નાઇટ્રોજન, યુરિયા નાખી દઈએ છીએ. ખાતરનો અર્થ માત્ર નાઇટ્રોજન, ફોસ્ફરસ અથવા પોટેશિયમ નથી, પણ માઇક્રોન્યુટ્રિયન્ટ પણ એટલા જ જરૂરી છે, જેમ કે ઝિંક, આયરન અને બોરોન પણ એટલું જ જરૂરી તત્વો છે. પરીક્ષણથી આ ફાયદો થાય છે કે ક્યાં તત્વો ઓછા છે, ક્યાં વધુ, અને જરૂરિયાત મુજબ સુધારવા સરળ બની જાય છે. ડોક્ટર દેવાશીષ મંડલજી, એક પ્રશ્ન મૃદા સ્વાસ્થ્ય કાર્ડને લઈને પણ છે. આનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે, અને જ્યાં સુધી ઉર્વકોની વાત છે, ઉર્વકોના સંતુલિત ઉપયોગ કઈ રીતે થાય? મૃદા સ્વાસ્થ્ય કાર્ડ તમે જોશો તો એમાં તમને લગભગ 12 જે પેરામીટર્સ છે, જેને આપણે માપદંડ કહીએ છીએ, એની જાણકારી તમને મળે છે. જેમાં એમાં pH છે, EC છે, જૈવિક કાર્બનની પ્રમાણ છે, ઉપલબ્ધ નાઇટ્રોજન, ઉપલબ્ધ ફોસ્ફરસ, ઉપલબ્ધ પોટેશિયમ, ઝિંક, આયરન, કોપર, મેગ્નીઝ, બોરોન અને સલ્ફર છે. આ 12 પેરામીટરની જાણકારી તમને મળે છે. તો આના અનુસાર તમને પાક જે તમે લેશો એની જે ઉત્પાદન છે સારી કરવા માટે જે માંગ છે એ જમીનમાં, એ જે કૃષિ ભૂમિ છે એમાં કયો પાક લેવા જઈ રહ્યા છીએ. કારણ કે અલગ અલગ પાકોની માંગ અલગ અલગ માત્રામાં હોય છે. જે ઉર્વરક છે એનું જો પ્રબંધન કરીશું તો તમારો ખર્ચો પણ એ હિસાબથી ઓછો થશે અને પાક સારો થશે. અને બીજું છે કે જે વાતાવરણમાં જે નકારાત્મક એનો જે પ્રભાવ છે એ પણ બહુ ઓછો થશે. આપણે આગળ વધીએ. કેટલાક ખેડૂત ભાઈઓ આપણી સાથે છે, એમનો સવાલ લઈએ. ખેડૂત વિજેન્દ્ર આપણી સાથે છે, તમારો પ્રશ્ન પૂછો. નમસ્કાર ડોક્ટર સાહેબ, ખરીફ પાક માટે સારી વૃદ્ધિ અને ઉત્પાદન માટે અમારે કયા કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? યુરિયામાં નાઇટ્રોજન લગભગ 46% હોય છે અને DAPમાં નાઇટ્રોજન 16% અને ફોસ્ફરસ 46% હોય છે. પણ તમારે સારી રીતે ખેતી કરવા માટે, વધુ ઉપજ લેવા માટે 17 આવશ્યક પોષક તત્વોનું ધ્યાન આપવું જોઈએ, ના કે માત્ર 2 જ પોષક તત્વો ઉપર ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત પણ બાકી જે લગભગ 15 ખાતરો છે એ તમારે નાખવા જોઈએ. એને નાખવા માટે જે અલગ અલગ જે સાધન છે એનો જે તમારે ઉપયોગ કરવો જોઈએ. સુરેશ આર્ય, એક ખેડૂત આપણી સાથે છે. નાઇટ્રોજનનું સંતુલિત ઉપયોગ ક્યારે, કેટલો અને કઈ પદ્ધતિથી
ખરીફ પાકમાં કરવો જોઈએ. નાઇટ્રોજનના મામલામાં એક વસ્તુ જોવામાં આવી છે કે શરૂના તબક્કામાં જ ખૂબ નાઇટ્રોજન આપી દઈએ છીએ. જેમ આપણે યુરિયાનો ઉપયોગ કરીએ છીએ નાઇટ્રોજન માટે, તો આ કરીબ 15-20 દિવસમાં આની નાઇટ્રોજન છે ઘણી હદે પૂરી જે અવેલેબિલિટી છે એ જતી રહે છે અને ઘણીવાર એવું થાય છે કે હવામાં જતું રહે છે. નાઇટ્રોજન જોડે લીચિંગથી જે જમીનમાં જતું રહે છે તો લોસ થઈ જાય છે. જો આપણે યુરિયાનું ખરેખર પ્રોપર રીતે ઉપયોગ કરીએ તો જેમાં આપણે કહીએ કે જેમાં પ્લેટમાં કેવા પ્રકારના નાઇટ્રોજનનો ઉપયોગ કરીશું જેનાથી આપણને ફાયદો મળે છે. એ સિવાય લીફ કલર ચાર્ટ જે મને લાગે છે ઘણા ખેડૂત ભાઈઓએ જોયો પણ હશે. એક સાધારણ ઉપકરણ છે, જો એને આપણે ઉપયોગ કરીએ તો લીફ કલર ચાર્ટથી પણ આપણે જે નાઇટ્રોજનની ઉપયોગિતા છે એને આપણે વધારી શકીએ છીએ. આ સિવાય બીજી પણ ઘણી તકનીકો આવી રહી છે, જેમ કે ગ્રીન સિગર બેઝ છે, સેન્સર બેઝ છે. જો આ વસ્તુઓ પર આપણે ધ્યાન આપીએ તો આ સિવાય જે બીજી પણ ટિપિકલ અવસ્થા હોય છે, જે ક્રિટિકલ અવસ્થા હોય છે જે પાકોની, એના આધારે પણ જો આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ તો નિશ્ચિતપણે નાઇટ્રોજનથી આપણને સારો ફાયદો થશે અને નુકસાન ઓછા થશે. એક બીજા ખેડૂત આપણી સાથે છે, સત્યવાનજી, કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો. ધાનની સીધી વાવણી માટે યોગ્ય સમય કયો છે અને આમાં ડીએસઆરમાં બીજની માત્રા કેટલી લાગશે અને જીવાત અને નિંદામણથી કેવી રીતે છુટકારો મેળવી શકાય? આની સાથે સાથે આને લાભ શું થશે? સત્યાનજી, સીધી વાવણી અમે લોકો બે રીતે કરીએ છીએ. એક તો આપણે કહીએ છીએ ડ્રાય ડીએસઆર અને એક કહીએ છીએ વેટ ડીએસઆર. જેમ કે વેટ ડીએસઆર આપણા આ વિસ્તારમાં યોગ્ય નથી, કારણ કે અહીંયા પાણી વધારે નથી હોતું અને વધારે હરિયાણા, પંજાબ અને તમારા દિલ્હી એનસીઆર માટે ડ્રાય ડીએસઆર તમારા માટે સૌથી વધારે અનુકૂળ છે. અને ડ્રાય ડીએસઆરમાં પણ અમે લોકો બે તરીકે કરીએ છીએ. એક કહીએ છીએ તરબતર, જેમાં પાણી પહેલા આપવામાં આવે છે અને પછી ફિલ્ડ પ્રિપેરેશન પછી 1 અઠવાડિયા પછી અમે લોકો બીજની વાવણી કરીએ છીએ. અને બીજું છે તમારી વાવણી પછી તરત પાણી આપવામાં આવે છે. સૌથી મોટી જે સમસ્યા થાય છે આ ડીએસઆરમાં એ છે ખરપતવાર. કારણ કે તમે જાણો છો કે જ્યારે આપણે રોપાઈની જેમ કરીએ છીએ, જ્યારે આપણે ધાન લગાવીએ છીએ, એમાં પાણી જ તમારી હર્બિસાઇડનું કામ કરે છે. કારણ કે પાણી તમારું ત્યાં 1 અઠવાડિયા કે 15 દિવસ સુધી ત્યાં પાણી રહે છે, તો એમાં કોઈ પણ ખરપતવાર નથી આવતી. પણ સીધી વાવણીમાં સૌથી મોટી સમસ્યા જે છે ખરપતવાર. તો આના માટે પૂષા સંસ્થાનથી 2 પ્રકારો ડેવલપ કર્યા છે, જેમાં એમાં ઇમામ થાપુર કરીને એક ખરપતવાર છે, જેનાથી તમારી સહનશીલ છે, પણ એમાં ઘણું વધારે ધાન લગાડ્યા પછી કોઈ પણ ખરપતવાર નથી આવતી. જો તમે ઈમજતાનો સ્પ્રે કરશો તો આમ જ છે 1500 પૂષા બાસમતી 1509, જેને સુધારીને અમે લોકોએ બનાવ્યું છે પૂષા બાસમતી 1985 અને પૂષા બાસમતી 1121, જેને સુધારીને અમે લોકોએ બનાવ્યું છે પૂષા બાસમતી 1979. આ બંને જાતો જે છે એ બંને ઈમજતા ધાનનાશક પ્રત્યે સહનશીલ છે, તો એ બંને જાતો તમે લગાવી શકો છો. આના પછી જે છે તો એમાં આવે છે કે તમે કેટલું ખાતર આપશો. એમાં ખાતરની માત્રા જે છે તે તમે 50 કિલો ડીએપી અને 30 થી 40 કિલો એમઓપી અને 10 કિલો ઝિંક રાખી શકાય છે. અને વાવણીની પહેલા તમે આને સીડ ટ્રીટમેન્ટ જરૂરથી આપો. અને સીડ ટ્રીટમેન્ટ માટે તમે એક તો બેવિસ્ટીનનો ઘોલ બનાવી લો. તમે 1 થી 20 ગ્રામ બેવિસ્ટીનનો ઘોલ 10 લીટર પાણીમાં, એની સાથે 2 ગ્રામ સ્ટ્રિપ્ટોસાયક્લિન મળાવી દો. તો સીડ ટ્રીટમેન્ટ કરીને 8 કિલો બીજ છે 10 લીટર પાણીમાં નાખીને એને મિક્સ કરી દો ઓવરનાઇટ. અને એના પછી એને સુકાઈને થોડો છાંયડામાં, પછી એના પછી તમે એની વાવણી કરો. આના પછી આવે છે જ્યારે તમે વાવણી કર્યા પછી તરત જ કોઈ ખરપતવાર નથી નાખવાનું. 48 કલાક પછી તમે પેન્ડીમિથેલિન કરીને એક હર્બિસાઇડ આવે છે જે પ્રી ઇમર્જન્સ છે, એને તમે 1200 થી 1500 ml સુધી લઈને તેને 250 લીટર પાણીમાં નાખીને તેને યુઝ કરો. તો એમાં એવું થાય છે કે તમારે થોડું જે ખરપતવાર છે એ નહીં આવે. સીધી વાવણી એટલે કહીએ કે એક ક્રાંતિકારી પ્રક્રિયા છે ખેતીની, જેનો ઉપયોગ કરીને તમે તમારી ઉપજ પણ વધારી શકો છો અને જે કુદરત છે, જેને આપણે જળવાયુ શબ્દથી વારંવાર સંબોધી રહ્યા છીએ, એને પણ ઓછું નુકસાન થાય છે. એક બીજા ખેડૂત બબલુભાઈ, પૂછો તમારો પ્રશ્ન. કેટલાક સૂકા વિસ્તારો હોય છે, ત્યાં પાણીની તંગી હોય છે, તો કોઈક એવી ટેકનિક બતાવો જેનાથી પાણીનું યોગ્ય વ્યવસ્થાપન થાય અને પાક વધારે થાય. આપણે શું કરવાનું છે કે અહીંયા ભારતમાં વરસાદ બહુ સારી માત્રામાં પડે છે, તો સારી રીતે પ્રમાણમાં એને આપણે પામીએ છીએ. તો આપણે એને સ્ટોરેજ કેપેસિટી અત્યારે જેટલી પરિસ્થિતિ છે એને બહુ સારી રીતે મજબૂત કરવાની છે. તો સ્ટોરેજ કેપેસિટી વધારવા માટે ભારત સરકારની તરફથી 2022 થી અમૃત સરોવર યોજના શરૂ થઈ હતી. એના અંતર્ગત અમે બહુ સારી રીતે 68,000 થી પણ વધુ નવા અમે સ્ટ્રક્ચર ઉભા કર્યા. નહીં તો નવીનતા કરીને અને ડિસર્ટિંગ કરીને સંગ્રહ ક્ષમતા ખૂબ સારી રીતે વધારી.
હજુ પણ વધારવી પડશે પ્રેશરાઇઝ પાઇપ સિંચાઈ પદ્ધતિ, કારણ કે કેનાલમાં બહુ કન્વેન્સ લોસ થાય છે. તો એને ઓછું કરવા માટે પીપીઆઈ સિસ્ટમ આવી રહ્યું છે. એના માટે બી માપદંડોમાં બી અમે આઈઆઈઆર તરફથી હેલ્પ કરી રહ્યા છીએ. અને બીજું એ છે કે ઇન્ટિગ્રેટેડ ડ્રીપ કમ મલ્ચ પદ્ધતિ દ્વારા ખેડૂત ભાઈઓમાં નિંદામણ ઉપર પણ નિયંત્રણ કરી શકે છે અને ઓપરેશન લોसेस પણ ઓછું થશે. અને દિશામાં અમારી પાસે આ બાબતે ખૂબ સારા રિઝલ્ટ છે. એ પરિણામો પણ અમે તમારી સાથે શેર કરીશું અને ખેડૂત ભાઈઓ એ માટે પણ સંપર્ક કરી શકે છે. અને મુખ્ય રૂપથી સૂકા પરિસ્થિતિમાં તમારો જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જને વધારવાનો છે. તો આની માટે અટલ ભૂજલ યોજના ખૂબ સારી રીતે એનો મદદ મળી રહી છે. જેમ કે બુંદેલખંડ વિસ્તારમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે. અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એના હેઠળ દરેક ખેતરને પાણી, એના કારણે અમારા સિંચાઈ ક્ષેત્રમાં પાછલા 3 વર્ષમાં બહુ સારું ટકાવારી પ્રમાણે વિસ્તાર વધ્યો છે. વાત થઈ રહી છે ખરીફ પાકોની. એમાં જળવાયુ પરિવર્તન ઉપર પણ જોર આપીશું. કીટ અને રોગ નિયંત્રણ. ડોક્ટર અનંતાજી, તમારી સાથે એક પ્રશ્ન છે. જે જીવાત અને રોગ નિયંત્રણ છે, શું એની કોઈ એડવાન્સમાં કોઈ યોજના બનાવી શકાય, કોઈ મહત્વપૂર્ણ યોજના બનાવી શકાય? અને જો આનો જવાબ હા છે તો ખેડૂત ભાઈઓ આને કઈ રીતે અપનાવે, આ વિશે પણ થોડું બતાવો. જી, તો જેમ કે અમારી સંસ્થાએ, ભારતીય સંશોધન સંસ્થા અને બીજી પણ રિસર્ચ સંસ્થાઓ છે, એમણે ઘણા ફોર વોર્નિંગ મોડેલ ડેવલપ કર્યા છે જે હવામાન આધારિત છે. હમણાં તડકો છે તો સાંજ સુધીમાં વરસાદ પડી શકે છે. તો ઘણી વખત પાકમાં જીવડા છે કે રોગ છે અને તમે જઈને છંટકાવ કરી લીધો, તમે જોયું કે વાતાવરણ ખુલ્લું છે તો જઈને એમાં છંટકાવ કરી લીધો અને સાંજે તમારો વરસાદ આવી ગયો અને જે પણ તમારું જંતુનાશક હતું જે બચાવ માટે છંટકાવ કર્યું હતું એ બધું તમારું ધોવાઈ જશે, વરસાદના પાણીથી ધોવાઈ જશે. મેઘદૂત એપ છે જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને ભારત હવામાન વિભાગ જે આઈએમડી એમણે સાથે મળીને બનાવ્યું છે. તો આ મેઘદૂત એપ જરૂર તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો. તો એમાં તમે મોસમના આગાહીની સંપૂર્ણ માહિતી તો રહેશે જ અને હવામાન આધારિત તમારા કૃષિ કાર્યો કરવામાં એ જીવાત છે કે રોગો આવી રહ્યા છે કે એનો જે ઉપચાર છે, એનો ઉપાય કરવાનો છે, તો એ બધી જાણકારી તમને આમાંથી બરાબર છે. આ મળી જશે. વિજ્ઞાનની વાત આપણે ફરી વાર કરી પણ રહ્યા છીએ. અનંતજી, ખૂબ ખૂબ આભાર તમારો આ જવાબ માટે. પરંતુ કીટ રોગ નિયંત્રણ એ બહુ મોટો મુદ્દો છે અને કિસાનોને લઈને એમના મનમાં આને લઈને ઘણા બધા સવાલો છે. એવા જ એક ખેડૂત શિવરાજ આપણી સાથે છે. તમે તમારો પ્રશ્ન પૂછો. નમસ્કાર મેમ, હું એ પૂછવા માંગુ છું કે મોસમ પરિવર્તનમાં જે આ આપણું પારંપરિક દવાઓ જે ચાલી રહી છે ને તે અસર ઓછી કરે છે. આનો કોઈ બીજો વૈકલ્પિક ઉપાય છે? દવાઓ ઓછી અસર કરે છે. ઓછી ડોક્ટર અસર સુરેશ, જો આપ આનો જવાબ આપી શકો. ઘણી વખત અમે ખેડૂતોને કહીએ છીએ કે આ દવા ઉપયોગ કરો, પણ એ કહે છે કે આનાથી કોઈ કંટ્રોલ જ ના થયો. તો એટલા માટે આપણે હંમેશા માટે સમન્વિત જીવાત નિયંત્રણને અપનાવવું જોઈએ. સમન્વિત જીવાત નિયંત્રણમાં આપણે શું કરીએ છીએ કે દરેક વસ્તુમાં કે જેમ કે આપણે કઈ પાક લેવાના છીએ અને એમાં કયા જીવાત લાગી શકે છે એની સંપૂર્ણ માહિતી પહેલા આપણે લઈએ છીએ. એ પૂરી માહિતી લેવાની છે કે જીવાતનું જીવનચક્ર કેવું છે અને પછી એનું પ્રબંધન વૈજ્ઞાનિકોએ કેવી રીતે બતાવ્યું છે. આ માહિતી જો પહેલાથી જ લેવી જોઈએ. તો એમાં છે કે આપણે ખેતરની જે તૈયારી કરીએ છીએ ત્યાંથી જ સ્ટાર્ટ થઈ જાય છે કે ખેતીની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, કે કઈ જંતુરોધક જાતો છે જેનો ઉપયોગ કરી શકાય, અને પછી ફર્ટિલાઇઝર જેના વિશે ઘણીવાર વાત થઈ ગઈ. અને જો ખાતર પછી આપણે નાઇટ્રોજન આધારિત ખાતર વધુ પડતો ઉપયોગ કરીએ તો જીવાત અને રોગની તીવ્રતા વધે છે. આ હંમેશા ધ્યાન રાખવું જોઈએ. અને એના પછી ઘણી બધી બાયોલોજીકલ દવાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેમ કે બેસિલસ બીટી છે, બ્યુરિયા બેસિયાના છે, મેટારાઇઝમ એનિસોપ્લી છે. તો તમારે કયો પાક છે અને કયા જંતુ છે આ જોઈને તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. તો માની લો કે આટલી બધી કેર લીધા પછી પણ જંતુ આવે છે, તો પછી અમે આ જ કહીએ છીએ કે એનું એક આર્થિક થ્રેશોલ્ડ લેવલ હોય છે. જેમ કે તમારું અત્યારે હવે ધાન છે તો હવે ધાનમાં પીળા 3 છેદક છે. જો એનું 5% નુકસાન છે, 100માંથી 5 છોડમાં જો એ લાગી ગઈ છે તો પછી આપણે ઇન્સેક્ટિસાઇડનો છંટકાવ કરવો જોઈએ, નહીં તો પાછળથી નુકસાન વધારે કરશે. તો આ કેસમાં પછી આપણે આ જોવાનું છે કે કઈ દવા થોડી નવા જેવી છે, કારણ કે નવી દવા જે થોડી એવી રીતે બનાવવામાં આવી છે કે વરસાદ પણ પડી જાય કે વધારે તાપમાન પણ હોય તો તેનો જે પ્રભાવ છે એ વધારે દિવસ સુધી રહે છે. એક વધુ ખેડૂત બલજીત આપણી સાથે છે. બલજીત આર્ય, તમે તમારો પ્રશ્ન પૂછો. સૂકા કે પૂર જેવી આપત્તિ સ્થિતિમાં ખરીફના પાકોની સુરક્ષા માટે તાત્કાલિક રીતે કયા ઉપાય અપનાવવા જોઈએ? જ્યાં સૂકો પ્રભાવિત ક્ષેત્ર છે ત્યાં આપણે એવી આકસ્મિક પાક પદ્ધતિ
એની અંદરમાં જે યોજના આપવામાં આવી છે, જો સૂકું 2 અઠવાડિયા પહેલા આવશે કે પછી 2 અઠવાડિયા પછી આવે કે પછી અલગ અલગ સમયમાં અલગ રીતે આવી શકે છે. વરસાદ થઈ રહ્યો છે પણ એમાં ઘણી વિવિધતા છે. તો એના માટે એને ધ્યાનમાં રાખીને શું કરવું એ પ્રણાલીમાં છે. પણ શું છે કે એની સાથે આપણે ઇનપુટ્સને રેડી રાખવાના છે. જેવી કે એ સમયે જે વેરાયટી જોઈએ છીએ, એ સમયે એની જાત જોઈએ, બીજ જોઈએ, એ બધાને આપણે કોમ્યુનિટી નર્સરીના હિસાબથી, કારણ કે પહેલાથી જ રેડી રાખી દઈશું તો નહીં આવે તો નષ્ટ થઈ જાય, એટલે કે થોડા પર્સન્ટેજના હિસાબથી આપણે કોમ્યુનિટી નર્સરીની પદ્ધતિ પ્રમાણે ખેડૂત ભાઈઓ સંગઠન પ્રમાણે એને કરી શકે છે. બહુ સારું છે. સહકાર પદ્ધતિથી બહુ સારું ચાલશે. બીજું કે જેમ પાણી સ્ટોરેજને વધારવાનું છે, જેમ જેમ વધારીશું તો કેટલાક ખેડૂત ભાઈઓ એને સ્ટ્રક્ચર નહીં કરી શકે. એમને તો માટીની અંદર મોઇશ્ચરાઇઝરને વધારવાનો છે. તો એમાં મલ્સિંગની પદ્ધતિ છે. આજકાલ ભારત સરકારની તરફથી જે નેચરલ ફાર્મિંગની પદ્ધતિ છે એના મહત્વના વિશે સારી રીતે બતાવવામાં આવી રહ્યું છે. તો એમાં પણ અમે એ બતાવવા માંગીએ છીએ કે નેચરલ ફાર્મિંગ, જે પ્રાકૃતિક ખેતીમાં જે તમારા માટીમાં જે પાણીને પકડવાની શક્તિ છે એ સારી રહેશે. તો એ જ્યાં પણ એ જે ક્લાઇમેટિક ઝોનમાં સારું છે, જે પાકો માટે, જે હાઈ પ્રોફાઇલ પાકો છે એના માટે પણ એ પણ આપણે કરવા જોઈએ. અને જે સ્ટોરેજ કર્યા પછી આને સારી રીતે જળ ઉપયોગ ક્ષમતા વધારવા માટે જે આપણે જે પદ્ધતિ બતાવી, જેમ ટપક સિંચાઈ છે અથવા છંટકાવ સિંચાઈ હોય, તો તેનો ઉપયોગ કરવો જોઈએ. હમણાં આપણે ચર્ચા કરીશું કે પૂરની પરિસ્થિતિમાં જ્યારે પૂર આવી જાય છે તો એમાં પણ એ જ સંશય હોય છે કે કયા સમય આવ્યું છે. જો વરસાદ શરૂ થયા પછી ઋતુની શરૂઆતમાં જ આવી ગયો તો તમારી પાસે, ખેડૂત પાસે ઘણો સમય બચી ગયો છે, જેમાં એવી કંઈક ખેતી કરી શકે છે જેની લાંબી અવધિ હોઈ શકે છે અથવા મધ્યમ વર્ગની પણ હોઈ શકે છે, જેમ કે દાનની વાત કરીએ. તો પણ જો મિડ સ્ટેજમાં આવે છે તો એ દાન નહીં કરી શકે. બીજી ખેતીને કરવી પડે છે, જેમ કે દાળ હોય, તિલહણ હોય, એને કરવું પડે છે. એમાં શું છે કે પાકના વૈવિધ્યકરણને ધ્યાનમાં રાખીને જેનું પાણી ઓછું હોય એને પ્લાન્ટ કરવું પડશે. અને બીજું શું છે કે જ્યારે પૂર આવે છે ત્યારે ધાનની અંદર પણ જેમ કે જો ફ્લેશ ફેડ હોય છે, તો એવી પરિસ્થિતિમાં સવર્ણા સરપણ જેવી વેરાયટી છે જેમાં ICAR પોતાનો યોગદાન આપ્યો છે, વૈજ્ઞાનિકે, તો એનો સારો રીતે રિઝલ્ટ છે. પણ જ્યાં પરંપરાગત પદ્ધતિથી જેમ કે ધીરે ધીરે પાણી ભરાતું જતું હોય છે, જેમ બિહારથી લઈને પૂર્વી ઉત્તર પ્રદેશથી, ઓડિશાથી અને પશ્ચિમ બંગાળ સુધીનો વિસ્તાર છે, ત્યાં શું છે કે ત્યાં છે ને સોટેબલ વેરાયટી છે, જેવી કે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જેમ વર્ષાદાન છે, દુર્ગા અને તુલસી છે, એને આપણે લેવી પડશે. બહુ સારી રીતે બતાવ્યું તમે ડોક્ટર સાહેબ. ખેડૂતોના સવાલો હવે લઈએ આપણે, અને આ લિસ્ટમાં આપણે આગળ વધીએ. અને રવિન્દ્ર ઠાકરાન આપણી સાથે એક ખેડૂત છે. તમારો પ્રશ્ન પૂછો. નમસ્કારજી, મારો સવાલ છે, ખરીફ ફસલમાં જે કીટ અને જે જીવાણુ છે તે સૌથી વધારે નુકસાન કઈ બીમારી પહોંચાડે છે, અને એને આપણે જલ્દી કઈ રીતે ઓળખી શકીએ કે જેથી ઓછું નુકસાન થાય? જે જંતુની, જેમ કે તમારા ધાનનું તણા છેદક છે, રીંગણાનું ફળી છેદક છે, ટામેટાનું ફળી છેદક છે, આ જંતુઓનો ફિરોમેન ટ્રેપથી જે પાસ છે એ માર્કેટમાં ઉપલબ્ધ છે. તો આને તમે 5 થી 8 ટ્રેપ્સ હેક્ટર પ્રતિ તમે લગાવશો તો જેમ જીવાત આવવાનું શરૂ કરી દેશે તમારા ખેતરમાં, તો તમને ખબર પડી જશે એમાં જે એમના એડલ્ટ છે, એમાં એડલ્ટ માસ છે, એ એમાં ફસાઈ જશે. તો આમાં તમારે તરત ખબર પડી જશે કે આમાં જીવાતની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે. હવે આપણે તૈયાર રહેવાનું છે એના મેનેજમેન્ટ માટે. તો એ કેસમાં જેમાં ફેરોમેન ટ્રેપ્સ ઉપલબ્ધ નથી, તો ત્યાં અમે પોતે દેખરેખ રાખવી પડશે, એનું મેનેજમેન્ટ કરવું પડશે. તો આ રીતે જે જીવાત માટે ફેરોમેન ટ્રેપ્સ છે, જેના માટે નથી, એ રીતે તમારે પ્લાનિંગ બનાવવી પડશે. કૃષિ ચોપાલ એના અંતિમ તબક્કામાં છે. કૃષિ વૈજ્ઞાનિક આ સેગમેન્ટમાં આપણી સાથે જોડાયા છે. એમનો પરિચય હું તમને કરાવી દઉં. આપણી સાથે ડોક્ટર હરવીર સિંહ છે, પ્રધાન વૈજ્ઞાનિક છે. ખૂબ સ્વાગત છે તમારું. આ ઉપરાંત ડોક્ટર BS તોમર છે આપણી સાથે, તેઓ અધ્યક્ષ છે શાકભાજી વિજ્ઞાન. અને ડોક્ટર JPS ડબાસ આપણી સાથે છે, તેઓ વૈજ્ઞાનિક છે. આ ઉપરાંત ડોક્ટર રવિન્દ્રનાથ પઢારિયા પણ છે, અને તમામ ખેડૂત ભાઈઓ પણ સાથે છે. અને સવાલ જવાબના તબક્કાની શરૂઆત કરીએ. એક સવાલ ડોક્ટર હરવીર સિંહજી, તમારાથી જ મારો આ રહેશે. જે ખેડૂત ખેતરમાં ખૂબ મહેનત કરે છે, લોહી પરસેવો વહાવે છે, એના પછી એ જ્યારે બજાર સુધી પહોંચે છે ત્યારે જેને આપણે સપ્લાય ચેન કહીએ છીએ કે પુરવઠા સાંકળ, એમાં કઈ રીતે ખર્ચો ઓછો થાય અને નફો વધારે થાય, આ વિશે ખેડૂતો કઈ રીતે અપનાવે, થોડું વિસ્તારથી સમજાવો. સૌથી પહેલા તો કાપણી ઉપરાંત તમે તમારા પાકને ભંડારિત કરો સાચી રીતે અને સાચી દિશામાં, એટલે કે એમાં ભેજની માત્રા ઉચિત માત્રા હોય,
એને ક્યારે પણ કાપણી પછી તરત જ ક્યારે પણ બજાર ના લઈ જવું. બજાર જતા પહેલા તમારી આસપાસથી, તમારા ખેડૂત મિત્રો પાસેથી, પોતાના ઓળખીતા વેપારીઓથી અને ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેમાં એગમાર્ક નેટ છે અને ઇનામ છે, જ્યાં તમને દરરોજના બજાર ભાવોની માહિતી જે હોય છે, પ્રચલિત ભાવ, એની માહિતી તમને ત્યાં મળી જાય છે. એ અનુસાર તમે તમારો નિર્ણય લો કે તમારે પોતાનું ઉત્પાદન કયા સમયે, કયા માર્કેટમાં, કેટલી માત્રામાં લઈને જવાનો છે. તમે એકલા લઈ જવાની જગ્યાએ ખેડૂતોનો સમૂહ બનાવી શકો છો. બધા સાથે મળીને સામાન લઈ જશો તો પ્રતિ યુનિટ જે ખર્ચ હશે એ ઓછો થશે. ત્યાં માર્કેટમાં ગયા પછી પણ ઇનામ જેવી જે આપણી સુવિધાઓ છે એનો ઉપયોગ કરો છો તો તમને ખબર હશે કે તમારે કયા ભાવ ઉપર પાક વેચવો છે કે નથી વેચવો. અમારી સાથે કેટલાક ખેડૂત મિત્રો પણ છે, એમના સવાલ આપણે લઈ લઈએ. ખેડૂત કુલદીપસિંહ આપણી સાથે છે. કુલદીપજી, પૂછો તમારો સવાલ. મારો સવાલ છે કે ખરીફના પાકોમાં ટ્રેડિંગ માટે ખેડૂતોને કયા કયા પ્લેટફોર્મ છે? જ્યાં સુધી બજારની વાત છે તેમાં અદ્યતન ટેકનોલોજી આપણી પાસે છે. જેમ કે ઇનામ એમાંથી એક છે, જેને રાષ્ટ્રીય કૃષિ બજાર કહેવામાં આવે છે. ત્યાં તમે તમારું રજીસ્ટ્રેશન કરાવીને તમારી આસપાસના બધી મંડળીની જાણકારી, આખા દેશની મંડળીઓની જાણકારી, એમના ભાવ, શું પ્રચલિત ભાવ છે, એની બધી જ માહિતી તમને મળી શકે છે. અને કેટલીક ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ છે તે પણ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરે છે, અનુબંધ ખેતી જેને કહીએ છીએ. એમાં તમને ફાયદો એ થાય છે કે એમાં તમારો ભાવ તમને પહેલાથી જાણ હોય છે કે શું મને ભાવ મળવાનો છે. તો એક જોતા જે બજારનો રિસ્ક હોય છે ઘણી હદ સુધી બચી જાય છે. તમને નક્કી કરેલો ભાવ મળશે અને મળશે જ. અહીંયા અમારી પેનલમાં અમારા એક્સપર્ટ પણ હાજર છે. એમની સાથે હું તમારો પરિચય કરાવી દઉં. ડોક્ટર વિશ્વનાથજી આપણા સાથે છે. તેઓ સંશોધન વિભાગના સંયુક્ત નિર્દેશક છે. ખૂબ સ્વાગત છે સાહેબ તમારું. અને એક પ્રશ્ન તમારાથી માર્કેટથી થોડો હટીને છે, ધાનને લઈને પ્રશ્ન છે. જીનોમ એડિટેડની વાત આવે છે અને એના દ્વારા જે ધાનની નવી પ્રજાતિ છે તમારા સંસ્થાનમાં ડેવલપ કરેલી છે, બનાવી છે, તે વિશે જો તમે અમારા ખેડૂત ભાઈઓને કંઈક કહો. નમસ્કાર ખેડૂત ભાઈઓને મારો નમસ્કાર. જીનોમ એડિટિંગ નામની એક નવી ટેકનિક આવી છે. એ ટેકનિક યુઝ કરીને અમે લોકોએ 2 જાતો ICAR ને બનાવી છે. આ જાત આપણી પૂષાકૃતિ અનુસંધાન દિલ્હીએ બનાવી છે. એ જાતનું નામ છે પૂસા DST રાઈસ 1. આમાં MTO 1010 નામની પૂર્વજ જાતિ હતી, જેને સુધારીને નવી જાતિ બનાવવામાં આવી છે. આ જાતિમાં ખરાશ સહનશક્તિ, ક્ષારમતા સહનશક્તિ અને ડ્રાઉટ ટોલરન્સ એમાં સુધાર કરી છે. આ ધાન ઓછા પાણીમાં ઉગાડી શકાય છે અને સાયલિનિટી અલ્કાઇનિટીમાં પણ ઉગાડી શકાય છે. અને આમાં 10 થી 30% વધુ ઉપજ આપે છે. MTO 1010 થી વધારે આપે છે. અને એક બીજી જાતિ અમે લોકોએ રિલીઝ કરી હતી, કમલા, જે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઈસ રિસર્ચ હૈદરાબાદ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી. આ સંભવ મસૂરી કરીને એક એક્સપર્ટ ક્વોલિટી ધાન છે, એને સુધાર કરીને બનાવવામાં આવી છે. આમાં ગ્રાઇન્ડ નંબર વધારો થયો છે. એક એમાં 150 હતું પહેલા અને હવે 300 સુધી પહોંચી ગઈ છે ગ્રાઇન્ડ નંબર. એ જ સમયે તેનું ડ્યુરેશન ઓછું થઈ જાય છે. 150 દિવસથી 125 દિવસમાં તૈયાર થઈ જાય છે. 25 દિવસ ઓછા થાય છે અને ઉત્પાદન 30% વધી જાય છે. એટલે પાણીની જરૂરિયાત ઓછી થઈ જાય છે. એટલે 3 થી 4 વાર ઓછું પાણી આપી શકાય છે. એટલે આ બંને જાતિઓને ખેડૂતોની પ્રોડક્ટિવિટી વધશે, તો એના કારણે આપણી આવક પણ વધે છે. ખૂબ ખૂબ આભાર ડોક્ટર વિશ્વનાથજી તમારો આ જાણકારીને અમારા સુધી પહોંચાડવા માટે. હાલ માટે કૃષિ ચોપાલના આ એપિસોડમાં હાલ આટલું જ. મને આપો રજા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. નમસ્કાર.